નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે તાજેતરમાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા AEIAT એટલે કે મદદનીશ કેળવણી નિરીક્ષક 2026ની જે પ્રાથમિક કસોટી લેવામાં આવી હતી તો એના પરિણામનું જે વિશ્લેષણ છે તે આપણે કરવાના છીએ। મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ 3 પરિણામ એક નજરે જોઈએ તો આપણે ખ્યાલ આવશે કે કેટલા ઉમેદવારો પાસ થયા છે અને શું છે એનું એનાલિસિસ। તો સૌપ્રથમ તો વાત કરીએ 10.65% જે છે તે પાસ થવાની ટકાવારી છે, એટલે કે મિત્રો 25,991 ઉમેદવારો નોંધાયા હતા, તેમાંથી 2,768 ઉમેદવારો જે છે તે પાસ થયેલા છે। એક અત્યંત સ્પર્ધાત્મક તબક્કો જેણે માત્ર શ્રેષ્ઠ 10% ઉમેદવારોને જ આગળના તબક્કા માટે પસંદ કર્યા છે, એટલે કે આ જે 10% ઉમેદવારો છે તે આગળના તબક્કાની પરીક્ષા માટે જશે। અહીંયા તમે જોઈ શકો છો કે ગુણ જે છે એનો ચાર્ટ આપેલો છે। 80+ ગુણ જે છે એમાં કેટલા ઉમેદવાર છે 2020, 90+ ગુણ ધરાવનાર ઉમેદવારો છે 1330, 100+ ગુણ ધરાવનાર ઉમેદવારો છે 900, 120+ જેના ગુણ મળ્યા છે એવા 310, જ્યારે 150 કરતાં પણ જેને વધુ ગુણ મળ્યા છે એવા 8 ઉમેદવારો છે। જેમ જેમ ગુણ વધે છે તેમ તેમ ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે। માત્ર 8 ઉમેદવારો એવા છે જે 150+નો સ્કોર કરી શક્યા છે, જે દર્શાવે છે કે પેપરનું સ્તર જે છે એ મધ્યમથી કઠિન હતું। મિત્રો, કેટેગરી વાઇઝ આપણે હવે વાત કરીએ તો જનરલ કેટેગરી જે છે એમાં લઘુત્તમ જે છે એ 40% જે છે તે ગુણ જરૂરી છે પાસ થવા માટે। 80 માર્ક્સ હોય તો જનરલમાં તમે પાસ ગણાવો છો, જ્યારે SC, ST, SCBC, AWS અને PH એટલે કે જે અનામત કેટેગરી છે એમાં લઘુત્તમ લાયકાત જે છે પાસ થવાની એ 35% છે, એટલે કે જરૂરી ગુણ જે છે એ 70 ગુણ છે। મિત્રો, આના પછીનો જે તબક્કો છે એ મુખ્ય કસોટી માટેની પસંદગી જે છે તે થશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કેટેગરી વાઇઝ નક્કી કરેલ કટ ઓફ મુજબ કુલ ખાલી જગ્યાના 7 ગણા ઉમેદવારો, તો 7 ગણા જે ઉમેદવારો છે એ જ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય કરવામાં આવશે। તો પ્રાથમિક કસોટી લેવાઈ ગઈ છે, પરિણામ આવી ગયું છે, એમાંથી 7 ગણા ઉમેદવારો જે છે એ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય કરવામાં આવશે। પ્રિલિમિનરી ટેસ્ટ જે હતી એ માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે। અંતિમ પસંદગીમાં આ કસોટીના માર્ક્સ ગણાવવાના નથી મિત્રો। આખરી પસંદગી ઉમેદવારનું અંતિમ મેરિટ માત્ર ને માત્ર પરીક્ષાના ગુણના આધારે જ તૈયાર કરવામાં આવશે। તમારું સંપૂર્ણ ધ્યાન હવે મુખ્ય પરીક્ષા ઉપર હોવું જોઈએ। રજૂઆત અને પ્રશ્નો, તો આ પરિણામ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય જરૂરી આધાર પુરાવા સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ખાતે સત્તાવાર રજૂઆત કરી શકાશે। તો આ રીતે મિત્રો સમગ્ર એનાલિસિસ આપણી સમક્ષ મૂક્યું છે અને આવા જ ભરતીના, સ્પર્ધાત્મક પરીક્ષાઓના કે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના અપડેટ જોવા માટે ઓલ હેલ્પ ગુરુજી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, આપના ગ્રુપમાં શેર જરૂરથી કરજો। આવા ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવીએ છીએ અને વોટ્સઅપમાં આપણી ચેનલ છે ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ, એમાં પણ તમે ફોલો કરીને જોઈન્ટ થઈ શકો છો। એમાં પણ આપણે સીધી જ માહિતી મૂકીએ છીએ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એમાં પણ જોઈન્ટ થઈ જજો। આવી અપડેટ સાથે મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।